નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું કરણ મહારાજ આપની સાથે જોડાઈ ગયો છું કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં. કાલનો દિવસ કેવો એટલે કેવો કાર્યક્રમ મંતવ્ય ન્યૂઝનો કે જેમાં આપણે આવતીકાલના ચોઘડિયાના વિશે જાણીશું, આવતીકાલનું પંચાંગ કેવું રહેશે, આવતીકાલના દિન વિશેષના વિશે જાણીશું, આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયાઓના વિશે જાણીશું. સાથે સાથે વચ્ચે એક વિશેષ મુદ્દાની ચર્ચા કરીશું અને 12 રાશિઓનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે તેના વિશે જાણીશું. સાથે સાથે આપણા સાથે જે લાઈવ કોલર જે ટેલિકોલર જે જોડાશે તેમની સમસ્યાઓનું નિવારણ આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. વાત કરીએ આપણે આગળ દર્શક મિત્રો આવતીકાલના પંચાંગની શરૂઆત કરીએ. કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં આવતીકાલના પંચાંગની. આવતીકાલે દર્શક મિત્રો તારીખ છે 5/3/2026, વાર છે ગુરુવાર. 5/3/2026ની તારીખ છે, ગુરુવારનો દિવસ છે દર્શક મિત્રો. તિથિ છે વિક્રમ સંવત 2082, ફાગણ વદ બીજની તિથિ છે દર્શક મિત્રો આવતીકાલે. નક્ષત્ર આવતીકાલે છે જે ઉત્તર ફાલ્ગુની છે, જે સવારે 8:15 સુધી રહેશે આવતીકાલે દર્શક મિત્રો. યોગ છે શુલ, જે સવારે 7:45 સુધી રહેશે. આવતીકાલનો કરણ છે ગર, જે આવતીકાલે બપોરે 5:01 સુધી રહેશે. વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના સૂર્યોદયની કે આવતીકાલે સૂર્ય મહારાજનો ઉદય જે છે તે કેટલા વાગે છે. આવતીકાલે સૂર્યોદય જે છે દર્શક મિત્રો તે સવારે 6:58 થશે અને સૂર્યાસ્ત એટલે કે સૂર્ય મહારાજ અસ્ત આવતીકાલે સાંજે 6:44 થશે. વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના ચંદ્રોદયની, ચંદ્ર મહારાજના ઉદયની. આવતીકાલે ચંદ્રોદય છે તે આવતીકાલે સાંજે 8:34 થશે અને ચંદ્રાસ્ત જે છે તે દર્શક મિત્રો 6:53 થશે. વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના વિછુડો કે પંચકની. આવતીકાલે દર્શક મિત્રો કોઈ પણ વિછુડો કે પંચક છે નહીં, તેની ખાસ નોંધ લેવી. આવતીકાલે વિછુડો કે પંચક નથી દર્શક મિત્રો. આવતીકાલનું અભિજીત મુહૂર્તની વાત કરીએ. અભિજીત મુહૂર્ત એટલે દિવસ દરમિયાનનું જે સારામાં સારું મુહૂર્ત, સારામાં સારો સમય કહેવામાં આવે છે કે જેમાં તમારે કોઈ વિજયને લગતા કાર્યો, ધાર્મિક કાર્યો, ધંધાકીય કાર્યો, પૂજાને લગતા કાર્યો જો તમારે શરૂ કરવા હોય, માંગલિક કાર્યો શરૂ કરવા હોય તો તમે આ અભિજીત મુહૂર્ત તે દિવસ દરમિયાનનું સારામાં સારું મુહૂર્ત ગણવામાં આવે છે. આવતીકાલનું અભિજીત મુહૂર્ત જે છે તે દર્શક મિત્રો બપોરે 12:27 શરૂ થઈને આવતીકાલે બપોરે 1:14 સુધી રહેશે. વાત કરીએ દર્શક મિત્રો ત્યારબાદ આપણે આવતીકાલના રાહુકાળની. રાહુકાળ એટલે દિવસ દરમિયાન સૌથી કપરો સમય ગણવામાં આવે છે કે રાહુકાળ જે છે એ ખૂબ જ ખરાબ સમય કે જેમાં કોઈ સારા કાર્યો શરૂ થતા નથી અને સાથે સાથે તેમાં ખૂબ જ સંભાળવાનું, ચેતવાનું રહે છે કેમ કે તે દિવસ દરમિયાન તમારો સૌથી કપરો સમય હોઈ શકે છે. આવતીકાલનો રાહુકાળ જે છે દર્શક મિત્રો તે 2:19 શરૂ થઈને બપોરે 3:48 સુધી રહેશે. વાત કરીએ આવતીકાલના દિન વિશેષની દર્શક મિત્રો. આવતીકાલે ગુરુવારનો દિવસ છે. આવતીકાલે પીળા કલરના ફળ એટલે કે કેળાનું તમે દાન કરશો તો તમને ખૂબ જ આવતીકાલનો દિવસ સારો જશે. આવતીકાલે તમને સારું રહેશે. આવતીકાલે બીજની સમાપ્તિ પણ થાય છે સાથે સાથે, જે આવતીકાલે બપોરે 5:02 થશે. વાત કરીએ દર્શક મિત્રો ત્યારબાદ આપણે આવતીકાલના દિવસના અને રાત્રિના સારા ચોઘડિયાઓની કે શુભ ચોઘડિયાઓની કે જે તમારે કોઈ ધાર્મિક કાર્યો, સારા કાર્યો, ધંધાકીય કાર્યો કે કોઈ વિજયને લગતા કાર્યો તમારે શરૂ કરવા હોય તો તમે આવતીકાલે આ મુહૂર્તમાં તમે કરી શકો છો, આ ચોઘડિયામાં કરી શકો છો. આવતીકાલના દિવસ દરમિયાન જે સૌ પ્રથમ સારું ચોઘડિયું છે જે છે શુભ, જે આવતીકાલે સવાર 6:58 શરૂ થઈને 8:25 સુધી રહેશે દર્શક મિત્રો. આવતીકાલે જે બીજું જે સારું ચોઘડિયું છે દિવસ દરમિયાનનું છે તે છે લાભ, જે આવતીકાલે બપોરે 12:51 શરૂ થઈને આવતીકાલે બપોરે 2:19 સુધી રહેશે. ત્રીજું જે આવતીકાલનું દિવસ દરમિયાનનું જે સારું ચોઘડિયું છે તે છે અમૃત, જે આવતીકાલે બપોરે 2:19 શરૂ થઈને દર્શક મિત્રો આવતીકાલે બપોરે 3:47 સુધી રહેશે. વાત કરીએ આપણે આવતીકાલના દિવસ દરમિયાનના આખરી ચોઘડિયાની કે જે સારું છે, જો તમારે સારા કાર્યો, પૂજાને લગતા કાર્યો, ધાર્મિક કાર્યો જો કરવા તમે આમાં કરી શકો છો, જે છે શુભ, જે આવતીકાલે સાંજે 5:16 શરૂ થઈને સાંજે 6:44 સુધી રહેશે. વાત કરીએ આપણે આવતીકાલના રાત્રિ દરમિયાનના સારા ચોઘડિયા કે રાત્રિ દરમિયાન તમારે જો કોઈ સારા કાર્યો શરૂ કરો તમે આમાં આ સમય કરી શકો છો, જે છે અમૃત. આવતીકાલે રાત્રિ દરમિયાનનું જે સારું ચોઘડિયું છે એકમાત્ર છે જે છે અમૃત, જે સાંજે 6:44 શરૂ થઈને આવતીકાલે રાત્રિના 8:16 સુધી રહેશે. વાત કરીએ દર્શક મિત્રો આગળ આપણે એક રસપ્રદ મુદ્દાની કે આપણે અત્યાર સુધી જે જાણતા આવ્યા છીએ આટલા દિવસોમાં કે જે 4 રાશિઓના વિશે આપણે વાત કરી હતી કે જે જન્મ રાશિઓ જે હોય છે, આપણે જે 12 રાશિઓ છે
તેમાં લગ્ન સ્થાને કોઈ પણ જે ગ્રહો બેઠેલા હોય કે જે લગ્ન રાશિ હોય તમારી, તેની તમારા જીવન ઉપર શું પ્રભાવ પડે છે, તમારા ઉપર કોઈ જે તે ગ્રહો તમારા લગ્ન સ્થાને બેઠો છે તે શું પ્રભાવ પાડે છે. આજે વાત કરશું આપણે દર્શક મિત્રો સિંહ લગ્નના જાતકોની કે જેમનો સિંહ લગ્નમાં જન્મ થયો છે. તો તમારી સિંહ રાશિ જે છે તેનો અધિપતિ જે છે સૂર્ય છે. સૂર્ય મહારાજ જે છે તે સિંહ રાશિના અધિપતિ છે. તેથી ઈમાનદારી અને ન્યાયપ્રિયતા તમારા વિશેષ ગુણો છે કે તમારામાં ઈમાનદારી હશે, ન્યાય પ્રત્યે પ્રિયતા હશે, તમે ન્યાયના પ્રમાણે કાનૂનના રીતે તમે કાર્ય કરતા હશો. જો આપણે બીજાની સામે જો આપણે આગળ વાત કરીએ તો બીજાની સામે તમારે હાથ ફેલાવવા તે તમને તિરસ્કાર જેવું લાગે, કોઈના પણ સાથે મદદ માંગવી કોઈ પણ પ્રકારની તમને તિરસ્કાર જેવું લાગે, તમને તેવું ગમે નહીં. સિંહ રાશિના જાતકોને એવું ગમે નહીં. તેઓ દવાથી તમને ડર લાગે રાખે, તમે દવા જલ્દી લો નહીં, પરંતુ તમે કોઈ પણ જો કોઈ વચન આપ્યું હોય તો સિંહ રાશિના જાતકો તે વચન આપ્યું હોય તો તેના ખૂબ જ પાક્કા હોય છે અને તેઓ જેવા સાથે તેવાની નીતિ અપનાવે છે કે જો કોઈ તેમના સાથે સારું હોય તે વધુ સારા રહે છે, તેમના સાથે કોઈ ખરાબ હોય તો ખરાબ રીતે તેમના સાથે વ્યવહાર કરે છે. સાથે સાથે તેમને કોઈ પણ પ્રકારની ચાંપલાગીરી નથી પસંદ હોતી અને તેમને કોઈ વાતથી ડર નથી લાગતો હતો. કોઈ પણ પ્રકારની ચાંપલાગીરી જો કોઈ કરતું હોય તો તેઓ તેમને સામેથી તેમને મોઢા ઉપર કહી દે છે અને તેમને કોઈ પણ પ્રકારનો કોઈ પણ ડર રહેતો નથી. વાત કરીએ આપણે આગળ સિંહ રાશિના જાતકો, તો તમારી વસ્તુ સિંહ રાશિના જાતકોની વસ્તુઓ બીજા કોઈ વાપરે કે બીજા કોઈને વાપરવા માટે જો તેમને આપવી પડે તો તેઓને ગમતું નથી એ વસ્તુ કે તેઓને પસંદ નથી હોતું. તેઓને યાદ થોડું ઓછું રહે છે, યાદ રહેવાની થોડી બીમારી હોય છે, યાદ થોડું ઓછું રહે છે, જેના કારણે તેમને અમુક વખત ઘણી વસ્તુઓ તેમની ગુમ થઈ જાય છે કે અમુક કામ કરવાના તે ભૂલી જતા હોય છે. તેઓના જે પહેલો જે વિવાહ થાય સિંહ રાશિના જાતકોનો કે પહેલો કોઈ સંબંધ હોય, પ્રેમ હોય, તો તેની વાત બગડતી હોય તેવું પણ જાણવા મળ્યું છે કે સિંહ રાશિના જાતકો જો પહેલો વિવાહ હોય, પહેલું કોઈ સંબંધ હોય કે પહેલો કોઈ પ્રેમ હોય તો તેમાં પણ તેમનું ભંગાણ પડે કે તેમાં નાના મોટા ઝઘડા થાય તેવું પણ જણાય છે. અને તેઓ જે સિંહ રાશિના જાતકો જે છે તેઓ સારી જગ્યાએ તમારા વિવાહ થશે ત્યારબાદ તેવું પણ જણાય છે. સાથે સાથે તેમને ખુલ્લી હવા પસંદ હોય છે. જો મીનના ચંદ્રમાં સિંહ રાશિના જાતકો મીનના ચંદ્રમાં કોઈ પણ શુભ કાર્ય કરે છે તો તેમને તે કાર્ય તે સફળ થાય છે કે સૂર્ય લગ્નમાં 12 ગ્રહોનું ફળ જે આપણે જે છે કે જે સિંહ રાશિના જાતકો તેમનું 12 ગ્રહોનું ફળ કેવું હોય છે તેવું પણ જાણીએ. સૂર્ય મહારાજ જો લગ્ન ખાનામાં જો બેઠેલા હોય સિંહ રાશિના જાતકોને તો તેઓ મહત્વાકાંક્ષી બને છે, ગૌરવશાળી બને છે, નિરોગી બને છે અને તેમનું વિચાર શક્તિ ખૂબ જ સારી હોય છે. જો ચંદ્ર મહારાજ લગ્ન સ્થાને જો વિરાજમાન હોય તો તેમના નેત્રમાં તકલીફ આવે છે કે બીજાથી દુઃખી થતા હોય છે તેઓ હંમેશા. જો સિંહ રાશિના જાતકો જો લગ્ન સ્થાને ચંદ્ર મહારાજ હોય તો આવી તકલીફ થાય છે, નેત્રની તકલીફ, આંખની તકલીફ કે બીજાનાથી દુઃખી થતા હોય છે. બુધ મહારાજ જો વિરાજમાન હોય લગ્ન કુંડળીમાં તો તેઓનો ચહેરો જે છે તે પ્રભાવશાળી હોય છે, તેમનો ચહેરો હસમુખ રહે છે અને સાથે સાથે તેઓ સ્વતંત્ર તેમજ સારા વક્તા પણ બને છે. જો મંગળ મહારાજ જો વિરાજમાન હોય લગ્ન ખંડમાં જો સિંહ રાશિના જાતકોના તો તેવા જે જાતકો છે, તેવા જે દર્શક મિત્રો સિંહ રાશિના જાતકો તો તેઓ કલાકાર બને છે, ચંચળ બને છે, થોડા ઘણા સાથે સાથે સ્વાર્થી પણ બને છે અને કંજૂસ પણ થઈ જાય છે. જો ગુરુ મહારાજ વિરાજમાન હોય જો લગ્ન ખંડમાં તો તેઓ સંતાનથી હેરાન થાય છે, શરીરથી પીડાય છે, તેમને કોઈ પણ દુઃખ દર્દ કે કોઈ પણ તેમની શરીરમાં કોઈ પણ રોગ કે તકલીફ તેમને રહ્યા કરે છે. સાથે સાથે જો શુક્ર મહારાજ જો વિરાજમાન હોય જો લગ્ન ખંડમાં જો સિંહ રાશિના જાતકોના તો તેઓ ક્રોધિત બને છે, ભેદી બને છે, તેઓ બીજાને બનાવવામાં ખૂબ જ પાવરદા બને છે અને સાથે સાથે તેઓ સ્વાર્થી પણ ખૂબ જ બની જાય છે. જો શનિ મહારાજ વિરાજમાન હોય લગ્ન ખંડમાં તો તેઓ પિતાનાથી તેમને ડર લાગતો હોય છે, તેઓ પોતાના પિતાનાથી ખૂબ જ ડરતા હોય છે અને તેમની તબિયત જે છે તે નરમ ગરમ રહે છે, કોઈનો કોઈ રોગ નાનો મોટો તેમને રહ્યા કરે છે. જો રાહુ કે કેતુ જો લગ્ન ખંડમાં વિરાજમાન હોય સિંહ રાશિના જાતકોમાં તો તેઓ કલાના જાણકાર બને છે, ખૂબ જ કલાના જાણકાર બને છે, ખૂબ જ વિદ્વાન બને છે, કોઈ મોટા કલાકાર બને છે, ચતુર બને છે અને નીતિવાળા પણ બને છે. તો આ કરી આપણે વાત દર્શક મિત્રો સિંહ રાશિના જાતકોના લગ્ન ખંડમાં જે 12 ગ્રહો જે હોય તેમના જીવન ઉપર શું અસર થાય છે, તેમના ઉપર શું પ્રભાવ પડે છે તેમનો. આપણે કાર્યક્રમમાં આગળ વધીશું. આગળ આપણે વાત કરીશું આવતીકાલની 12 રાશિઓનું ભવિષ્ય કેવું રહેશે આવતીકાલનું. વાત કરીએ આપણે પ્રથમ રાશિથી મેષ રાશિના જાતકોની આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે. મેષ રાશિના જાતકો
આવતીકાલે જે વેપાર ધંધાવાળા જે માણસો છે કે જે વેપાર કરે છે, નોકરી કે ધંધાકીય કાર્યો કરે છે, તો તેમાં તેમને મહેનત કરવી પડશે, ખૂબ જ મહેનત કરવી પડશે. આવતીકાલે બાગ બગીચામાં તમારે જો ફરવા જોઈએ તો ફરવા જવાય. મેષ રાશિના જાતકો આવતીકાલે સામાજિક કાર્યોમાં તમે સક્રિય રીતે ભાગ લઈ શકો છો. તમે કોઈ પણ સામાજિક કાર્યમાં ભાગ લેવા માંગતો હોય આવતીકાલે સક્રિય રીતે ભાગ લઈ શકો. સુંદર વળાંક આવે જીવનમાં, જીવન તમારું આવતીકાલે બદલાઈ શકે. કોઈ વળાંક આવે તમારા જીવનમાં જે ખૂબ જ સારો હોય કે તમારા માટે ખૂબ જ સારો રહે આગળ ભવિષ્યના માટે. મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પોપટી અને શુભ નંબર છે 2. વાત કરીએ દર્શક મિત્રો આપણે ત્યારબાદ વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો આવતીકાલે તમને તમારા પ્રિય પાત્રના તરફથી લાભ થાય. તમારા પ્રિય પાત્રના તરફથી વૃષભ રાશિના જાતકોને લાભ થઈ શકે છે આવતીકાલે. વૃષભ રાશિના જાતકો આવતીકાલે તમારી નોકરીમાં તમને વાહન સુખ મળે. તમારી નોકરીમાંથી તમને વાહનનું સુખ પ્રાપ્ત થાય. આવતીકાલે તમારા લોન લેવાના જે તે પ્રયાસ કરતા હો તમે વૃષભ રાશિના જાતકો, કોઈ પણ પ્રકારની લોન છે, જો તમે લોન લેવાનો પ્રયાસ કરતા હો તો આવતીકાલે તમને લોન લેવાના જે પ્રયાસો છે તમારા સફળ બને. આવતીકાલે વૃષભ રાશિના જાતકો કિંમતી વસ્તુઓની તમારા ઘરેથી કે તમારા પાસેથી ચોરી થઈ જવાના પણ ખૂબ જ તેવું જાણવા મળ્યું છે. તેની ખૂબ જ તકેદારી રાખવી કે આવતીકાલે તમારી કોઈ કિંમતી વસ્તુ ચોરી ન થઈ જાય. વૃષભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લાલ અને શુભ નંબર છે 7. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો આવતીકાલે તમારા કાર્યક્ષેત્રમાં વિવાદ વધી શકે છે તેવું જણાઈ રહ્યું છે. તમારું જે કાર્યક્ષેત્ર તમે જે કામ કરો છો તેમાં નાનો મોટો વાદ વિવાદ વધી શકે છે, વાદ વિવાદ થઈ શકે છે. એની ખૂબ જ તકેદારી રાખવી કે તમે કોઈ વાદ વિવાદમાં આવા પડી ન જાઓ. મિથુન રાશિના જાતકો આવતીકાલે સમજદારીથી કામ કરજો. તમે જે તે કાર્ય કરો, જે તે કામ કરો તે ખૂબ જ સમજદારીથી અને ચીવટપૂર્વક કરશો. મિથુન રાશિના જાતકો આવતીકાલે તમારે નવી વસ્તુની જો ખરીદી કરવી હોય, નવી વસ્તુઓની જો ખરીદી કરવી હોય તો આવતીકાલે તમારા માટે ઉત્તમ દિવસ. આવતીકાલે તમે નવી વસ્તુની ખરીદી કરી શકો છો. આવતીકાલે મિથુન રાશિના જાતકો ખાલી સમયમાં, જો તમે ખાલી બેઠા તો ખાલી સમયમાં સપના જોવાય, તમારા વિચારોમાં તમે મગ્ન થઈ જાઓ, ખોવાઈ જાઓ તેવું પણ જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 6. વાત કરીએ આગળ દર્શક મિત્રો આપણે કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો આવતીકાલે સમજદારીપૂર્વક તમારે નિર્ણય લેવો. કોઈ પણ તમે આવતીકાલે નિર્ણય લો તે ખૂબ જ સમજદારીપૂર્વક વિચારીને, અથવા તો કોઈ પણ જે તમે નિર્ણય લો તેમાં કોઈ વ્યક્તિના સાથે વાત કરીને કે તેના સાથેથી એક ઓપિનિયન લઈને ત્યારબાદ જ નિર્ણય લેવો. આવતીકાલે કર્ક રાશિના જાતકો ઉતાવળમાં તમારી બચતનું રોકાણ ન કરવું. કોઈ પણ તમારી બચતનું તમે રોકાણ કરતા હો, આગળ મૂડીનું રોકાણ કરતા હો તો ઉતાવળે ન કરવું, કોઈની સલાહ લેવી અને ત્યારબાદ જ રોકાણ કરવું. આવતીકાલે કર્ક રાશિના જાતકો તમારા સંતાનથી તમને ફાયદો થશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કર્ક રાશિના જાતકોના સંતાનથી તમને ફાયદો થાય. આવતીકાલે કર્ક રાશિના જાતકો તમારા નવા સંબંધ બંધાય, તમારો કોઈ નવો સંબંધ બંધાય, કોઈ નવો મિત્ર મળે, પ્રિય પાત્ર મળે, પ્રેમી મળે કે અન્ય કોઈ નવો સંબંધ બંધાય કર્ક રાશિના જાતકોને તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કર્ક રાશિના જાતકો માટેનો શુભ કલર છે ભૂખરો અને શુભ નંબર છે 2. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમારા પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમ થશે. તમારા પરિવારમાં કોઈ પણ એક નાનો મોટો શુભ પ્રસંગ, શુભ કાર્યક્રમ આવતીકાલે યોજાઈ શકે છે. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમારા જે તે અધૂરા કાર્યો જે રહી ગયેલા હોય કે તમારા જે તે અધૂરા કાર્યો હોય તે પૂર્ણ થાય, તે પૂરા થાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે સિંહ રાશિના જાતકો વાહનની ખરીદી કરવાનું જો તમે વિચારતા હો, આવતીકાલે તમારા માટે ઉત્તમ દિવસ છે. આવતીકાલે સિંહ રાશિના જાતકો વાહનની ખરીદી થાય. આવતીકાલે સિંહ રાશિના જાતકો તમારા પાસે લક્ષ્મીજીનું આગમન થાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તમને લક્ષ્મીજી મળે, રૂપિયા મળે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 1. વાત કરીએ દર્શક મિત્રો આપણે ત્યારબાદ કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારે સંભાળવાનું રહેશે. ઝઘડાખોર કોઈ વર્તન ન કરતા, કોઈના પણ સાથે ઝઘડો ન કરતા, કોઈના ઉપર ઉગ્ર નહીં થતા, ગુસ્સો ન કરતા. ખૂબ જ તેની તકેદારી રાખવી કે ઝઘડાખોર વર્તન તમારું આવતીકાલે ન થઈ જાય. આવતીકાલે કન્યા રાશિના જાતકો ઘરમાં બાકી જે તમારા જે કાર્યો જે રહેલા હોય કે કોઈ કાર્ય તમે કરવાનું વિચારતા હોય તો આવતીકાલે પૂર્ણ થાય તેવું પણ જણાઈ રહ્યું છે. કન્યા રાશિના જાતકો આવતીકાલે પરસ્પર સુખ અને સહયોગ રહેશે તમારા સાથે. કોઈના પણ સાથે તમે કોઈને સુખ અને સહયોગ આપશો, પ્રેમ આપશો તો તમને પરસ્પર સુખ અને સહયોગ રહેશે આવતીકાલે. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારે બિનજરૂરી કોઈ સમસ્યાઓનો
સામનો પણ કરવો પડે તેવું પણ જણાવી રહ્યું છે. તેની ખૂબ જ તકેદારી રાખવી કે તમારે કોઈ પણ બિનજરૂરી કોઈ સમસ્યાઓનો સામનો ન કરવો પડે. કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે આસમાની અને શુભ નંબર છે 9. દર્શક મિત્રો, આપણા સાથે લાઈવ કોલર જોડાઈ ગયેલા છે. તેમના સાથે વાત કરીશું, તેમની સમસ્યાઓનું નિવારણ લાવવાનો પ્રયાસ કરીશું. હેલો. હેલો. જી, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. મારે વિશે મારો પ્રશ્ન છે. જી. 4 આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 4/18/2012. જી. 4/18/2012 સમય છે 7:15. જી. જન્મ સ્થળ જામકંડોળા. જી. પ્રશ્ન છે, હું 10માં આગળ નીકળી શકીશ કે નહીં? શું કરવું પડે? જી. તમારો જે પ્રશ્ન જે છે, તમારા ભણતરના માટેનો 10માં તમે આગળ વધી શકશો કે નહીં, તેના માટે આ તમારા જે 8મા સ્થાને ગુરુ મહારાજ વિરાજમાન, જે તમારી વિદ્યા પ્રાપ્તિના માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે જીવનમાં. તેમના સાથે સાથે કેતુ પણ વિરાજમાન છે, તે પણ 8મા સ્થાને, જેના કારણે તમને તમારા કોઈ મિત્ર કે તમારા કોઈ છુપા શત્રુઓ તમને પાછા ખેંચી શકે, અથવા તમારું કોઈ પણ બનેલું કાર્ય જે છે તે પાર ન પડે. તો તેના માટે જો તમે ગુરુ મહારાજને જો રીઝવશો, તો તેના માટે તમે ગુરુવારના દિવસે એટલે કે આવતીકાલે જો તમે કોઈ પીળા કલરના કોઈ ફળનું કે પીળા કલરના કોઈ વસ્ત્રનું દાન કરી શકો, કોઈ પણ દાન આપો તમે પીળા કલરની વસ્તુનું, અને સાથે સાથે જો તમે રોજ સવારે સૂર્ય મહારાજને સવારે તમે નિયમિત રીતે જો જળ ચડાવવાનું, અર્પણ કરવાનું જો શરૂ કરશો, તો અવશ્યથી તમારી સમસ્યાનું નિવારણ આવશે અને તમારું 10માં તમે સારા માર્ક્સથી તમે આગળ વધશો. અન્ય કોલર સાથે આપણે વાત કરીશું. અન્ય કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા. જી, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ તારીખ 24/6/98. જન્મ તારીખ, જન્મ સમય 24/6/98. જી. જન્મ સમય રાત્રે 8:40. જન્મ સ્થળ અમદાવાદ. જી. હા. એના લગ્ન યોગ ક્યારે છે, કેવું પાત્ર મળશે અને ફોરેનમાં સેટ થશે કે નહીં? જી. આપના લગ્ન જે છે તે નજીકના ભવિષ્યમાં આવનારા 1 વર્ષમાં થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. જે પ્રમાણે આપની લગ્ન કુંડળી બની રહેલી છે તે પ્રમાણે, અને તમને સારું પાત્ર પણ મળી શકે તેમ છે. પરંતુ સાથે તમારા ભાગ્ય સ્થાને ચંદ્ર અને રાહુ સાથે બેઠેલા છે, કે જે તમને અમુક વાર ખૂબ જ ગુસ્સો અપાવડાવે, અથવા તો તમારું મગજ જે શાંત ન રાખે, તમને કોઈ પણ તમારું જે બનેલું કાર્ય હોય, કે તમારો કોઈ સંબંધ થવાનો હોય, કે કોઈ પણ તમને નોકરી મળવાની હોય, તો તેમાંથી પણ તમને પાછા પાડે તેવું જણાઈ રહ્યું છે. જેના માટે તમે રાહુ મહારાજને રીઝવવા માટે જો રાહુ ગ્રહની જો વીંટી ધારણ કરશો અને સાથે સાથે ઓમ રામ રાહવે નમઃ મંત્રનો જાપ કરશો, તો તેનાથી તમને અવશ્ય ફાયદો જણાશે. અન્ય કોલર સાથે વાત કરીશું. જતીનભાઈ બોલું છું. જી. 17/5/79. જી. રાત્રે 9:50 જન્મ છે, અમદાવાદ જન્મ સ્થળ. અને મારે નોકરીમાં દર્દી કામમાં કરું છું, દર્દી કામ ટેલરિંગ કટિંગનું. તો મને સારી નોકરીમાં ધંધામાં આગળ વધવું કે નોકરીમાં આગળ વધવું, અને કયા મંત્રનો જાપ કરવાથી સારું રહે, એ જ મારે પ્રશ્ન છે. અને ઘણી વાર નોકરીમાં વારે થોડી વાર નોકરી છૂટી જાય, બંધ થઈ જાય, એવું થઈ જાય છે. તો એમાં શું કરવું સારું રહે એના માટે? જી. આપની જે પ્રમાણે આપની કુંડળી જે બની રહી છે, તમારે જો ધંધો કરવો હોય તો તમે ધંધામાં અવશ્ય આગળ વધી શકો છો, તેમાં તમને ફાયદો પણ થશે. પરંતુ તેના સાથે સાથે તમારે થોડું ચેતીને આગળ વધવું પડશે, કેમ કે તમારા ધનેશના સ્થાને ગુરુ છે અને 3જા સ્થાને કુંડળીમાં શનિ અને રાહુ એક સાથે વિરાજમાન છે. શનિ મહારાજ અને રાહુ મહારાજ એક સાથે વિરાજમાન છે, કે જે બંને જે છે તે ગરમ ગ્રહો, પાપ ગ્રહો કહેવામાં આવે છે. તો તેના માટે જો તમે શનિ મહારાજને જો રીઝવશો, તો તેના માટે શનિ મહારાજને રીઝવવા માટે તમે શનિવારના દિવસે જો તમે શનિ મહારાજને તલનું તેલ અર્પણ કરશો અને સાથે સાથે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ પ્રહ શનિશ્વરાય નમઃ મંત્રનો 11 વખત જાપ કરશો જો તમે, તો તમને અવશ્યથી તેમાં ફાયદો જણાશે. અને ગુરુ મહારાજ જે તમારા ધનેશ સ્થાને બેઠેલા છે, તેના માટે જો તમે ગુરુવારના દિવસે જો તમે ઉપવાસ રાખીને પીળા કલરની કોઈ પણ ફળ ખાઈને કે કોઈ પણ પીળું અને ખાવાનું ખાઈને તમે ઉપવાસ કરશો, તો એનાથી પણ તમને ખૂબ જ ફાયદો થશે. દર્શક મિત્રો, આપણે રાશિ તરફ આપણે આગળની જે બાકીની 6 રાશિ જે છે,
12 રાશિઓમાંથી 6 રાશિ જે છે તેમનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે તેની વાત કરીએ આગળ. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો કે જેમના નામ ર કે ત થી શરૂ થતા હોય છે, તુલા રાશિના જાતકો આવતીકાલે તમારા ભાઈ કે તમારી બહેન તમારી મદદ માંગી શકે છે. આવતીકાલના દિવસે તુલા રાશિના જાતકો લોકોને તમારી વાણી ગમશે, તમારા વખાણ થશે તમારી વાણીના કારણે, લોકોને તમારી વાણી ગમશે. આવતીકાલે તુલા રાશિના જાતકો તમારી ધીરજ તમારે જરા જાળવી રાખવાની રહેશે. તમારે કોઈ જલ્દીથી ગુસ્સો ન આવી જાય કે કોઈને અપશબ્દો ન કહી દો, તમારી થોડી ધીરજ જાળવી રાખવી. આવતીકાલે તુલા રાશિના જાતકો તમારા શરીરમાં થાકની કે શરદીની અસર તમને જણાય તેનાથી ખૂબ જ સંભાળવું કે તમને શરદીની કોઈ પણ અસર ન થાય કે થાકની અસર આવતીકાલે ન થાય. તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ગુલાબી અને શુભ નંબર છે 7. વાત કરીએ દર્શક મિત્રો આપણે ત્યારબાદ વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે રાજકારણમાં જે છે વૃશ્ચિક રાશિના જાતકો તો તમારું કદ અને સ્થાન વધશે તેવું જણાઈ રહ્યું છે. રાજકારણમાં જે છે વૃશ્ચિક રાશિના જાતકો તેમનું કદ અને સ્થાન વધશે. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો જે વેપાર કે ધંધાકીય કાર્યો કરે છે તેઓને આવતીકાલે તમારા વેપાર ક્ષેત્રે નવા કરાર થશે. તમને નવા કોઈ કરાર તમને મળી શકે છે વેપાર ક્ષેત્રે. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે રિયલ એસ્ટેટનું જે કાર્ય કરતા હોય તેમને પણ આવતીકાલે ખૂબ જ ફાયદો જણાય. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમારા કોઈ પણ અટકી ગયેલા જે પણ કાર્યો હશે, તમારું કોઈ પણ કાર્ય જે અટકેલું હશે તે આવતીકાલે પૂર્ણ થાય તેવું પણ જણાઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 8. વાત કરીએ દર્શક મિત્રો આપણે ત્યારબાદ ધન રાશિના જાતકોની. ધન રાશિના જાતકો આવતીકાલે જે વિદ્યાર્થીઓ છે ધન રાશિના તેઓને આવતીકાલે અભ્યાસમાં રસ રહેશે, રુચિ રહેશે. આવતીકાલે ધન રાશિના જાતકો આવતીકાલે નાણાકીય કાર્ય જો તમે કોઈ પણ કાર્ય કરો છો તો તેમાં ખૂબ જ કાળજી રાખવી, ખૂબ જ ચીવટ રાખવી. આવતીકાલે ધન રાશિના જાતકો આવતીકાલે જો જે નોકરિયાત વર્ગ છે, જે ધંધાકીય વર્ગ છે તો તમારી ઓફિસે તમે વહેલા ઘરે આવી શકો છો. કાલે તમારું કાર્ય જલ્દી પતી જાય. ધન રાશિના જાતકો આવતીકાલે ધન રાશિના જાતકો તમારા સ્વાસ્થ્યને સાચવવાની ખૂબ જ જરૂર છે. તમારું સ્વાસ્થ્ય લથડી ન જાય, તમને કોઈ પણ શરીરમાં રોગ ન થઈ જાય તેની ખૂબ જ ધ્યાન રાખવું આવતીકાલે ધન રાશિના જાતકોએ. ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પોપટી અને શુભ નંબર છે 2. વાત કરીએ દર્શક મિત્રો આપણે ત્યારબાદ મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો આવતીકાલે તમને માનસિક શાંતિ મળે. જે તમે ખૂબ જ વિચારો કરતા હો, તમારા માનસિક કોઈ તણાવ હોય તેનાથી તમને આવતીકાલે માનસિક શાંતિ મળે તેવું જણાઈ રહ્યું છે. કોઈ મહત્વની વાત જે તમે જાણવા માંગતા હોય તો આવતીકાલે તમને તે વાત જાણવા મળે મકર રાશિના જાતકોને તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે પૈતૃક સંપત્તિમાં તમારી જે પૈતૃક સંપત્તિ હશે તેમાં વધારો થશે. મકર રાશિના જાતકો આવતીકાલે તમે કોઈને પણ ઉધાર આપેલા પૈસા હશે કે કોઈ પણ જગ્યાએ તમારે રોકાયેલા પૈસા હશે તો આવતીકાલેથી તમને પાછા મળે તેવું પણ જણાઈ રહ્યું છે. મકર રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ગુલાબી અને શુભ નંબર છે 7. વાત કરીએ દર્શક મિત્રો આપણે ત્યારબાદ આગળ કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો કે જેમના નામ ગ, શ, સ કે શ થી શરૂ થતા હોય છે. કુંભ રાશિના જાતકો આવતીકાલે તમને કોઈ ભેટ કે સોગાદ મળે તેવું જણાવી રહ્યું છે. તમને કોઈ ભેટ સોગાદ મળશે આવતીકાલે. કુંભ રાશિના જાતકોએ આવતીકાલે સંબંધોમાં સાચવવું. કોઈ પણ તમારા સંબંધો હોય નજીકના કે દૂરના તેમાં સાચવવું. કુંભ રાશિના જાતકો આવતીકાલે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમને કોઈ તમે સારા સમાચારની રાહ જોતા હોય તે તમને મળી શકે છે. આવતીકાલનો કુંભ રાશિનો દિવસ જે છે તે એકંદરે સારો રહેશે. કુંભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કેસરી અને શુભ નંબર છે 9. વાત કરીએ દર્શક મિત્રો ત્યારબાદ આપણે 12 રાશિઓમાંથી આખરી રાશિની મીન રાશિના જાતકોની. મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મીન રાશિના જાતકો આવતીકાલે તમે ચાલતી વખતે ધ્યાન રાખજો તમને કોઈ પણ ઈજા ન પહોંચી જાય કે કોઈ પણ અકસ્માત ન થઈ જાય તમારા સાથે. મીન રાશિના જાતકો આવતીકાલે તમારે કોઈ પણ અણધારી તમારા ઉપર આફત આવી શકે છે. આવતીકાલે આફતથી બચવું તમારે કે કોઈ પણ તમારા ઉપર આફત આવે તેનાથી બચવું. આવતીકાલે મીન રાશિના જાતકો આસપાસની તમારી જે વસ્તુઓ છે તે તમને રંગીન લાગે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે મીન રાશિના જાતકોને કોઈ નવી વસ્તુ શીખવા મળે. કોઈ પણ જીવનનો પાઠ છે કે બીજી કોઈ વસ્તુ છે, કોઈ નવી વસ્તુ તમને શીખવા મળે તેવું પણ જણાઈ રહ્યું છે. મીન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે રાતો અને શુભ નંબર છે 2. આવતીકાલે દર્શક મિત્રો જેમનો પણ જન્મદિવસ છે જે તે દર્શક મિત્રોનો જન્મદિવસ છે આવતીકાલે તેઓને મંતવ્ય ન્યૂઝની ટીમના તરફથી ખૂબ ખૂબ તમને જન્મદિવસની શુભકામનાઓ. તમને ભગવાન
ખૂબ જ તમને સારા રાખે, તમારું સ્વાસ્થ્ય સારું રાખે આવનારા વર્ષમાં, અને તમને ધારી સફળતા પ્રાપ્ત થાય. આવનારું વર્ષ જે છે તેમનું તે કેવું રહેશે તે આપણે જાણીએ ટેરોટ કાર્ડના માધ્યમથી, કે આવનારું વર્ષ જે છે તે કેવું રહેશે. જેમનો આવતીકાલે બર્થડે છે, ટેરોટ કાર્ડના માધ્યમથી આપણે જાણીશું. તો જે કાર્ડ જે આવ્યું છે આવતીકાલનું, તે જે 3 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે. ખૂબ જ સારું કાર્ડ માનવામાં આવે છે ટેરોટ કાર્ડમાં, કે જેમાં જો તમે જોઈ શકો છો જે પ્રમાણે તમારું કોઈ પણ જે છે, તમને કોઈ ઇમોશનલ જે તમારું જે દુઃખ દર્દ હોય તે તમારું જે છે આવનારા વર્ષમાં દૂર થશે. આવતીકાલે તમને નવી શરૂઆત મળશે, તમારું જે દુઃખ દર્દ જે છે તે દૂર થશે. તમને કોઈ પણ પ્રકારનું તમારું કોઈ નુકસાન હોય, તમને કોઈ ડિપ્રેશન હોય કે એવું કંઈ હોય, તે પણ આવતીકાલે તમને જે માનસિક તણાવ હોય તે આવનારા વર્ષમાં તમારા દૂર થશે તેવું પણ જણાઈ રહ્યું છે. દર્શક મિત્રો, આવતીકાલે જે છે તમારું રિલીઝિંગ પેઇન, તમારું જે પણ દુઃખ દર્દ હશે તે બધું જે છે રિલીઝ થશે, અને તમને ખૂબ જ સારી રિકવરી મળશે. તમે આગળ વધી શકશો તમારા જીવનમાં, અને તમને જીવનનો એક નવો પાથ મળી શકે છે તેવું પણ જણાઈ જાય છે. આવનારું વર્ષ જે છે તે આવી રીતેનું રહેશે. જે લોકોનો આવતીકાલ, જે દર્શક મિત્રોનો આવતીકાલે જન્મદિવસ છે, તેના માટે તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી બર્થડે. મંતવ્ય ન્યૂઝના સાથે તમે કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.